હવામાં જેટલા ઓક્સિજનના પાર્ટિકલ્સ છે, દરિયામાં જેટલા પાણીના ડ્રોપલેટ્સ છે, એટલા અબજો રૂપિયા તમારી આજુબાજુ ફરે છે. શુભ સંકલ્પ કરો. તારું છે ને બુદ્ધિ ચાલુ રાખવાની, મગજ ચાલુ રાખવાનું. આપણે છે ને મગજ આપણું પ્રોગ્રામ થઈ જાય કે મને આ નોકરી મળી ગઈ, આ મારું ટેબલ છે, મારે આ ટેબલ ઉપર આ કામ કરવાનું છે, એટલે પછી એટલામાં જ ફોકસ રહે. પેલા ઘોડાને બે ડાબલા બાંધી દે ને એટલે આજુબાજુ દેખાય નહીં, દોડ્યા કરે સીધું. એટલે આપણે એવું થઈ જાય છે. એટલે એટલું મને આટલું બરોબર છે, અને એ કોમ્પ્લેક્સ થી ધીમે ધીમે સંતોષ આવવા માટે ઘણું સારું. આમાં મારો પરિવાર ચાલે છે. હમણાં મેં સુરતમાં 2 BHK નો એક ફ્લેટ લીધો, એમાં સંતોષ માની લઈએ. બુદ્ધિ ચાલુ રાખવાની. કંઈક જોવો તો વિચાર થવો જોઈએ કે આ કેવી રીતે થયું, કંઈક સાંભળો તો વિચાર થવો જોઈએ કે આ વાત કેવી રીતે બની. સ્ટીવનસન છે એ એક જગ્યાએ ચાની કીટલી ઉપર બેઠા બેઠા ચા પીતા હતા. એમાં પેલી ચાની કીટલીનું ઢાંકણું ઊંચું થયું. તેને વિચાર આવ્યો કે ઊંચું કેમ થયું. આપણો તો કે થાય, ચા લાવ ને. સ્ટીવનસનને વિચાર આવ્યો કે આ ઢાંકણું ઊંચું કેમ થયું. પછી ખબર પડી કે ઢાંકણું ઊંચું થાય ને એમાંથી તો વરાળ નીકળી. કે વરાળ એક મેટલને ખસેડી શકે, આ વિચાર. અને એમાંથી આ રેલવે એન્જિનની શરૂઆત થઈ. રેલવે એન્જિન દોડવા માંડ્યા. એટલે જો વિચારશીલ રહેવું, લોકોને વિચાર આવે કે આવું થઈ શકે, થાય. તો વિચારશીલ રહેવું એ મનુષ્યનું કર્તવ્ય છે. એટલે તો ભગવાને બુદ્ધિ આપી છે. એટલે વર્ક પ્લેસમાં બંધાઈ નહીં જવાનું.